કેમ છો મિત્રો? કાલી લિનક્સ કમાન્ડના પાર્ટ 4 માં આપનું હાર્દિક સ્વાગત છે, જેમાં આપણે પ્રોસેસ એન્ડ રિસોર્સ મોનિટરિંગ કમાન્ડ શીખીશું. જેમાં ઘણા બધા અલગ અલગ ટૂલ અલગ અલગ રીતના આપણને આઉટપુટ આપે છે, રિસોર્સ મોનિટરિંગની સેવા આપે છે, સર્વિસ આપે છે. તો તે આપણે જોઈશું. સૌથી પહેલા આપણે લોગિન કરી લઈએ. તો સૌથી પહેલા છે ટોપ કમાન્ડ. ટોપ કમાન્ડ વડે આપણે જે કંઈ બી પ્રોસેસ ચાલુ છે સિસ્ટમમાં, તે પ્રોસેસીસ લિસ્ટ થતી હોય છે અને તે આમાં આપણે જોઈ શકીએ છીએ કેટલા રિસોર્સિસ યુઝ થાય છે, કેટલા પર્સન્ટેજ સીપીયુ યુઝ થાય છે. તો તે આપણને અહીંયા ટોપ કમાન્ડ વડે જોઈ શકીએ છીએ. કોઈ પણ કમાન્ડ કે કોઈ પણ ટૂલની પ્રોસેસ રનિંગ હોય તો તેને ટર્મિનેટ એટલે કે બંધ કરવા માટે કંટ્રોલ સી નો યુઝ થાય છે. કંટ્રોલ સી આપણે દબાઈશું તો અહીંયા જે ટર્મિનલ ઉપર ટોપ કમાન્ડ કે ટોપ ટૂલનું જે યુઝ થઈ રહ્યો છે તે બંધ થઈ જશે. હવે બીજું આવે છે એચટોપ. એચટોપ પણ સેમ જ છે, પણ તેનું જે લુક છે, જે આપણને દેખાય છે તે અલગ દેખાય છે. તે આપણને વધારે સારી રીતના આપણે પ્રોસેસ અને રિસોર્સિસ કેટલા યુઝ થઈ રહ્યા છે, કેટલા પર્સન્ટેજમાં યુઝ થઈ રહ્યા છે તે આપણે મોનિટરિંગ કરી શકીએ છીએ. અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે રૂટ યુઝર દ્વારા પ્રોસેસ આઈડી અલગ અલગ છે, કઈ સર્વિસ યુઝ થઈ રહી છે, કયો કમાન્ડ એનામાં બેકગ્રાઉન્ડમાં રન થઈ રહ્યો છે, શું ટાઈમથી ચાલી રહ્યું છે, કેટલો સીપીયુનો રિસોર્સ યુઝ કરી રહ્યું છે, તે બધું જ આપણને આ કમાન્ડ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. કંટ્રોલ સી દબાવીશું તો તે પણ આપણને બંધ થઈ જશે. હવે કોઈ પણ કમાન્ડ કે કોઈ પણ પ્રોસેસ ચાલુ છે, હવે તેને આપણે ટર્મિનેટ જ કરવી છે, તો તેના માટે કિલ ટૂલનો ઉપયોગ થાય છે, કિલ કમાન્ડનો ઉપયોગ થાય છે. કે અત્યારે ફોર એક્ઝામ્પલ આપણે ફરી વખત જોઈ લઈએ કે કઈ આપણે પ્રોસેસને આપણે બંધ કરવી. તો તેમાં ફોર એક્ઝામ્પલ 1366 છે. ફોર એક્ઝામ્પલ 1366 છે. આ પ્રોસેસને આપણે ટર્મિનેટ કરવી છે. તો તેના માટે આપણે કિલ -9 1366 કરીને એન્ટર દબાવીશું. હવે આપણે ફરી એચટોપ કમાન્ડમાં પ્રોસેસ જોઈશું. અહીંયા જે 1366 હતી તે ઓલરેડી ટર્મિનેટ થઈ ગઈ છે, કિલ થઈ ગઈ છે. તો કિલ કમાન્ડ દ્વારા આપણે કોઈ પણ પ્રોસેસ આઈડી કે પ્રોસેસ છે તેને આપણે બંધ કરી શકીએ છીએ, ટર્મિનેટ કરી શકીએ છીએ. હવે આવે છે પીએસ. પીએસ એટલે જે કંઈ બી બેઝિક જે કંઈ બી પ્રોસેસ રનિંગ હોય તેનો સ્નેપશોટ આપણે જોવા માટે પીએસ કમાન્ડનો આપણે ઉપયોગ કરીશું. પીએસમાં પણ એડિશન છે કે પીએક્સ AUX આપણે લખીશું. આ કમાન્ડ દ્વારા જે રનિંગ પ્રોસેસ છે તેના સ્નેપશોટ દેખાશે આપણને દરેક પ્રોસેસ આઈડી માટે, અને દરેક જે કંઈ બી પ્રોસેસ ચાલી રહી છે તેના માટે આપણને બધી જ ડિટેલ્સ અહીંયા શો થઈ જશે. નેક્સ્ટ કમાન્ડ છે VM સ્ટેટ, કે વર્ચ્યુઅલ મેમરી કેટલી યુઝ થઈ રહી છે તેની ડિટેલ્સ મળશે. VM સ્ટેટ કમાન્ડથી વર્ચ્યુઅલ મેમરીની ડિટેલ્સ આપણને મળશે. નેક્સ્ટ છે IO સ્ટેટ. IO એટલે કે ઇનપુટ આઉટપુટ. અત્યારે આની અંદર આપણે વર્ચ્યુઅલ હાર્ડ ડિસ્ક એટલે કે વર્ચ્યુઅલ સ્ટોરેજ ડિવાઇસ આપણે એની અંદર અટેચ કરેલું છે VMવેરમાં, જેની અંદરથી કાલી લિનક્સ યુઝ થઈ રહ્યું છે. તો આપણા માટે અત્યારે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ તે હાર્ડ ડિસ્ક છે, રાઈટ. તો હાર્ડ ડિસ્કને અત્યારે અહીંયા SDA તરીકે ડિનોટ કરેલું છે. તો તેની રીડ રાઇટની જે કંઈ બી સ્પીડ છે તે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો IO સ્ટેટ કમાન્ડ દ્વારા આપણે તેની આપણને ડિટેલ્સ મળશે. નેક્સ્ટ છે MP સ્ટેટ. MP સ્ટેટ કમાન્ડ દ્વારા આપણે જે કંઈ પણ રિસોર્સિસ દરેક કોર એટલે કે સીપીયુની અંદર જેટલા પણ કોર છે કે જેટલી પણ આખા સીપીયુ દ્વારા જે કંઈ બી રિસોર્સિસ યુઝ થતા હશે તે આપણે અહીંયા જોઈ શકીશું. 9.13 એટલે કે 0.13% અહીંયા રિસોર્સિસ યુઝ થઈ રહ્યા છે. તો તે આપણે MP સ્ટેટ કમાન્ડ દ્વારા આપણને ખ્યાલ આવે છે. પછી છે PID સ્ટેટ. PID સ્ટેટ દ્વારા આપણે અલગ અલગ કમાન્ડ અલગ અલગ પ્રોસેસ કેટલી રિસોર્સિસ કે સીપીયુ યુઝ કરે છે તે આપણને અહીંયાથી ડિટેલ મળશે. નેક્સ્ટ છે D સ્ટેટ.
ડી સ્ટેટમાં રિયલ ટાઈમ રિસોર્સ મોનિટરિંગ આપણને ખ્યાલ આવશે કે ઈચ સેકન્ડે તે અપડેટ થશે કે કેટલા રિસોર્સિસ યુઝ થઈ રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો કે ઈચ સેકન્ડ તે અપડેટ થાય છે ડી સ્ટેટ દ્વારા. નેક્સ્ટ છે ટી લોડ. ટી લોડ કમાન્ડ કે ટી લોડ ટૂલ દ્વારા આપણે જે કંઈ બી રિસોર્સિસ યુઝ થઈ રહ્યા છે તેનો ગ્રાફ આપણને જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો કે બે આપણે ગુજરાતીમાં ફૂંદેડી કહીએ એસ્ટ્રિક. હવે આપણે ફાયરફોક્સ ઓપન કરીએ અને કોઈ વસ્તુ આપણે સર્ચ કરીએ. તમે જોઈ શકો છો કે અહીંયા ગ્રાફ અપ ગયો છે. તેનો મતલબ કે તેના જે કંઈ બી રિસોર્સિસ યુઝ થયા તે આપણને ગ્રાફ દ્વારા ખ્યાલ આવે. તો ગ્રાફ દ્વારા આપણે જોવા માટે આ ટૂલનો ઉપયોગ થાય છે ટી લોડ. પછી છે વોચ. વોચ ટૂલનો ઉપયોગ કોઈ પણ કમાન્ડને આપણે સર્ટન ઇન્ટરવલ એટલે કે આપણે એવું નક્કી કરીએ કે દર સેકન્ડે તે કમાન્ડનું રિઝલ્ટ અપડેટ થાય તો તેના માટે વોચ કમાન્ડનો ઉપયોગ થાય છે કે વોચ -n1 એટલે કે એક સેકન્ડે. પછી છે ફ્રી -m. ફ્રી કમાન્ડ દ્વારા આપણે તે જોઈ શકીએ કે આપણા સિસ્ટમની અંદર જે કંઈ પણ હાર્ડ ડિસ્ક કે જે કંઈ બી સ્ટોરેજ ડિવાઇસ છે તેમાં કેટલી ફ્રી સ્પેસ છે કે કેટલા રિસોર્સિસ ફ્રી છે. તેને આપણે એન્ટર કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે દર સેકન્ડ ચેન્જ થાય છે એટલે કે ઈચ સેકન્ડ રિફ્રેશ થાય છે. અગર આપણે ડાયરેક્ટલી વોચ કમાન્ડ સિવાય જ ડાયરેક્ટલી ફ્રી કમાન્ડ ઉપયોગ કરીશું આપણે તો આ કમાન્ડમાં ડાયરેક્ટલી રિઝલ્ટ ટર્મિનલની અંદર પ્રિન્ટ થઈ જશે જે ઈચ સેકન્ડ કે દરેક સેકન્ડે તે રિફ્રેશ થશે નહીં. તો આપણે વોચ કમાન્ડ દ્વારા કોઈ પણ કમાન્ડને આપણે અમુક ઇન્ટરવલે રિફ્રેશ કરી શકીશું અને આપણે રિઝલ્ટને જોઈ શકીશું. વોચ કમાન્ડ પછી નેક્સ્ટ કમાન્ડ છે આયો ટોપ કમાન્ડ. એટલે કે આ કમાન્ડ દ્વારા ઇનપુટ આઉટપુટ સિસ્ટમમાં જે કંઈ પણ રિસોર્સિસના યુસેજ પ્લસ માઇનસ થતા હોય કે રિસોર્સિસ જે યુઝ થતા હોય તેનું આપણને રિયલ ટાઈમ અપડેટ મળે છે. આયો ટોપ એટલે કે અહીંયા જોઈ શકીએ છીએ કે ડિસ્કની રીડ છે, રાઇટ સ્પીડ છે, જે કંઈ પણ હશે તે રિયલ ટાઈમ આપણને મળે છે. તો આ છે આયો ટોપ કમાન્ડ. નેક્સ્ટ કમાન્ડ છે એનલોડ કમાન્ડ. એનલોડ કમાન્ડથી આપણે જોઈ શકીશું કે નેટવર્કની અંદર કેટલી સ્પીડ કે કોઈ પેકેટ્સ આવી રહ્યા છે કે આઉટગોઈંગ કંઈ અપલોડ થઈ રહ્યું છે તે આપણે જોઈ શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે બ્રાઉઝર ઓપન કરીએ અને બ્રાઉઝરની અંદર અગેન યુટ્યુબ ચાલુ કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે તેની સ્પીડ અને તેનું જે કંઈ બી સ્ટેટસ છે તે રિયલ ટાઈમ બદલાય છે. આપણે બીજું કંઈક સર્ચ કરીએ વિકીપીડિયા તે પણ આપણે અહીં જોઈ શકીએ છીએ. તો આ કમાન્ડ દ્વારા આપણે રિયલ ટાઈમમાં જે કંઈ બી સ્પીડ ઇનકમિંગ આઉટગોઈંગ થઈ રહી છે તેનું આપણને સ્ટેટિસ્ટિક્સ મળશે. નેક્સ્ટ કમાન્ડ છે પીમેપ. પીમેપ 1 દ્વારા જે કંઈ પણ રિયલ ટાઈમ મેમરીમાં યુઝ થતું હશે તેનું આપણને લિસ્ટ મળશે. મેમરીમાં જે કંઈ બી યુઝ થતું હશે તે પીમેપ દ્વારા ખબર પડશે. નેક્સ્ટ કમાન્ડ છે એટોપ કમાન્ડ. આ કમાન્ડ એડવાન્સ રિસોર્સ મોનિટરિંગ ટૂલ છે જેની અંદર આપણને ઘણી બધી ડિટેલ્સમાં જે કંઈ બી રિસોર્સિસ યુઝ થઈ રહ્યા છે, બેકગ્રાઉન્ડમાં જે કંઈ બી ટાસ્ક પરફોર્મ થઈ રહ્યા છે કે કમાન્ડ્સ રન થઈ રહ્યા છે તેની ડિટેલ્સ આપણને આ કમાન્ડમાં વધારે ડિટેલ્સમાં મળે છે. નેક્સ્ટ કમાન્ડ છે ગ્લાન્સિસ. ગ્લાન્સિસ એ એડવાન્સ જ છે જે રિસોર્સ મોનિટરિંગ કરી આપે છે. જેને પ્રી ઇન્સ્ટોલ આવતું નથી તેને એપીટી ગેટ ઇન્સ્ટોલ્ડ ગ્લાન્સિસ કમાન્ડ દ્વારા આપણે તે ટૂલને ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. ઇન્સ્ટોલ કર્યા પછી ટર્મિનલમાં જસ્ટ ગ્લાન્સિસ લખવાનું છે અને એન્ટર આપવાનું છે. તો અહીંયા આપણે પણ સેમ વસ્તુ છે કે આપણે રિસોર્સિસ કેટલા યુઝ થઈ રહ્યા છે, સીપીયુ કેટલું યુઝ થઈ રહ્યું છે, મેમરી કેટલી યુઝ થઈ રહી છે તે આપણને રિયલ ટાઈમ જોઈ શકીશું. આ વિડીયોમાં આપણે પ્રોસેસ એન્ડ રિસોર્સ મોનિટરિંગ કમાન્ડ શીખ્યા. નેક્સ્ટ પાર્ટમાં આપણે ડિસ્ક મેનેજમેન્ટ અને નેટવર્ક મેનેજમેન્ટને લગતા કમાન્ડ શીખીશું. જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય કે ગમ્યો હોય કે તમે કંઈક શીખ્યા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.